જય માતાજી દોસ્તો. તો અમે અહીંયા હવે બસ ડેપોથી મેં નવા ભગતો પાવાગઢ માટે પરિક્રમા જવા માટે તૈયાર થઈ ગયા છે. 18 લાખની ગાડીમાં, પોતાની એટલે આપણા ટેક્સની ને. તો ચાલો પાવાગઢ જઈએ. જાણી પર ગમે એટલો ટેક્સ લાગે, અમે તો ખાવો છે. બસ પાડી લેજે, કામનું જ છે. નંબર પાજે, નીચે નંબર સંપર્ક. તો અહીંયા પરિક્રમાની શરૂઆત થઈ ચૂકી છે. બોલો જય માતાજી. પછી અહીંયા એક સેલ્ફી લીધી ગરડાથી અને જોઈશું અમે આમાં. એટલા માટે મહારાજાનો મહેલ છે આ. પૂર્વનો ભદ્ર દ્વાર એટલે રાજાએ જે પૂર્વ સાઈડનો જે દરવાજો બનાવેલો છે ને એ. હવે અમે મંદિર તરફ જઈ રહ્યા છે. ત્યાંથી અમારી પરિક્રમાની શરૂઆત થશે. તો અમે મંદિરે પહોંચી ગયા છે. ખુરશીઓ જો પાછળ લોકોએ કેટલી સેવા માટે રાખી છે. તો અહીંયા પબ્લિક વધશે એવું તો લાગી જ રહ્યું છે. હમણાં ઓછી પબ્લિક છે. તો આગળ તમે જોતા રહેજો. તો જય માતાજી કી જય. તો આ બાગેશ્વરી ધામ મંદિર છે. તો પબ્લિક જો વધતી જઈ રહી છે. હવે આરતીનો સમય થઈ ગયો છે તો આરતીનો લાભ લઈએ. તો અહીંયા અમારી પરિક્રમાની શરૂઆત થઈ ચૂકી છે. હવે અમે 44 કિલોમીટર જવાની તૈયારી અમારી તૈયાર છે. માતા અમને મજબૂત રાખે. તો ચાલો હવે શરૂઆત કરીએ. આ ગેટ છે એમાં જતા જ આપણા નાસ્તાની સેવા શરૂ થઈ ગઈ છે. ભગવાનના નાસ્તો આપનારને સુખ સંપત્તિ આપે એવી અરજ છે મારી. આ નાસ્તો કરી લીધો પ્રસાદી. તો આ સેવ છે, કણી કહે છે. તો અહીંયા ભગતો ચાલતા થઈ ગયા છે. બધા ભગતો ચાલી રહ્યા છે, મજા મારતા જાય છે અને માતાનું નામ લેતા જાય છે. હમણાં તો વિચારધારા જય માતાજી ચાલી રહી છે. તો આ ભાઈ સાથે હું જઈ રહ્યો છું, મનીષભાઈ. આપણા એન્જોય કરીએ છીએ માતાના દર્શન કરવાની. પહેલી તો થોડુંક ચાલ્યા પછી આપણા જય બજરંગબલીનું મંદિર આવી ગયું છે. હનુમાન દાદા અને મહાદેવ ભગવાન બંને સાથે જ છે. આજુબાજુમાં જ મંદિર છે. તો અહીંયા દર્શન કરીને ચા પીધી અમે. મનને શાંતિ થઈ. અંદર જંગલમાં મંદિરની મજા જ કંઈ અલગ હોય છે. જેમ તમે પણ આવો, પરિક્રમા કરો, તમને પણ મજા આવશે. આ જો અમે બધા ચાલતા છે. આગળ જતા જઈશું. ગાડી પણ જાય છે એવું નથી. અહીં રોડની સુવિધા પણ સારી છે. હા, તો જોતા જજો. તો જેમ જેમ આપણે ચાલીએ છીએ ને તેમ પહાડ આપણી સાથે એવું લાગે છે કે પહાડ માતાના રૂપમાં આપણી સાથે આવી રહ્યા છે. જોજો તમને આગળ બતાવતો જઈશ કે જેમ જેમ આગળ વધશું તેમ પહાડ નજીક આવે છે કે નથી આવતો એ આપણે જોઈશું.
તો અહીંયા અમે વિસામો કર્યો છે. થોડાક થાકી ગયા છે. થાકવાનું તો એક બહાનું છે. ફોટોશૂટનું જ આ એક વાત છે. ફોટોશૂટ કરી લઈએ, થોડા ફોટા પણ પાડી લઈએ ને. ભલે ભક્તિ કરવા આવ્યા છે પણ જુવાનીના જોશમાં ફોટા તો હોય જ ને મારા ભાઈ. જય માતાજી. તો આ ચાલતા ગઈએ છે, આ ચાલી જ રહ્યા છે. હવે તો આ નદી જેવું છે, આપણા પાપોને લીધે જાણે સુકાઈ ગઈ એવું લાગી રહી છે. તો પુણ્યના કામ કરો તો આ પાણી અંદર આ જો માતાજી આવ્યા ને, જો આમ પહાડ આપણે મંદિરના પાછળના ભાગે છે. તો બધા ફોટોશૂટ કરી રહ્યા છે, જોતા જજો. મારો ભાઈ ભક્તિની લાઈનમાં મૂંઝી રહ્યો છે, નાચી રહ્યો છે. અહીંયા અમે પ્રસાદી લઈ લીધી છે, કેળા અને કણી. ખાઈને એનર્જી આવી ગઈ છે. પ્રસાદમાં કંઈ મજા જ અલગ હોય છે. ચાલીને પછી જે મજા હોય છે તેમાં આજો આવ્યા ને માતાજી, હજુ બી આવે જ છે. 15 કિલોમીટર જેવું કાપ્યું કદાચ, તો પણ એ પહાડ આપણી સાથે ચાલે છે. જો આપણી બાજુ છાણા કેવા હોય છે, ગોલ. આ બાજુ જો ગામડાના લોકોએ શું કર્યું છે, છાણાને લાકડા ટાઈપ બનાવેલા છે. જો માતાજી પણ આવ્યા ને, હજુ સાથે જ છે માતાજી આપણા. તો આ જો એમ્બ્યુલન્સની સુવિધા પણ છે, એટલે આવતા રહો, બધી જ સુવિધા મળશે. એવું નથી. જો પહાડ દેખાયો પાવાગઢનો, એ રહ્યો જેમ જેમ દૂર. તો આ રસ્તો છે પાવાગઢ પરિક્રમા માર્ગ, કોટકાળી માતાનું મંદિર. તો જઈ એ સાઈડ આ જો વાવ આવ્યા છે, અહીં પાણી પણ છે. એમાં જો આ જંગલ મંદિર દેખાય ને, જો આ ફોરેસ્ટનો રસ્તો, ફોરેસ્ટ જંગલનું બોર્ડ દેખાઈ રહ્યું છે. ઝૂમ કરી ઝૂમ બરાબર ઝાડવું આવી જાય છે, પણ ખબર પડે વન વિભાગ વંચાયું ને. હવે પહાડ સામે આવી ગયા, જો હોણે જ છે એવું લાગી રહ્યું છે, પાસે જ છે, નજીક જ છે. ફાઇનલી માતાજીનું મંદિર આવી ગયું છે. તો આટલા અહીં પણ જમવાની સુવિધા છે, તો ભક્તો અહીંયા જમીને જાય છે. આ કાંડા બેહેલા છે અને પાછા અહીં આવીને મને ઓળ પડે. તો અહીંયા મંદિરની લાઈનમાં ઊભી ગયા છે. તો અમે મંદિરની લાઈન કેટલી લાંબી છે જોઈ લો. બધા દર્શનાર્થીઓ દર્શન કરી લીધા છે. આ જમવાની પ્રસાદની લાઈન છે. તો મંદિરના દર્શન કરીએ છીએ. જોજો અંદર તમને દર્શન કરાવ. શ્રી મહાકાલી માતાજીનું મંદિર. તો માતાજીનું મંદિર છે, કોટકાલી માતાજી ને બાજુમાં ભૈરવ દાદાનું મંદિર છે. તો દર્શન કરતા રહેજો. બનते સુધી હું તમને દર્શન કરાવીશ, તો જોતા જજો. જે આવી નહીં શકે તે પણ લાભ લઈ શકે છે, અને જે આવ્યા તે પણ જોઈ શકે છે. તો આજો જય માતાજી. ભૈરવ દાદાની જય. તો જો કાળ ભૈરવ દાદાને પણ દર્શન કરી લો. ચાલો. જુઠ્ઠું બોલીને અંડર લાઈનમાં ગોઈ જશે. આ ખોટું છે સાહેબ. 2-3 દિવસ માટે જ.
बहुत दिनों से इन सबको खाना मिला है जंगल में। इधर जड़ी बूटी मिल गया है इसको अभी वहाँ जाके कमाएंगे। आवड़ा बावड़ा कर देता हूँ अभी। भाई कितने रुपए किलो बेचोगे? भाई गांव में सब दर्दियों को ठीक करना है मेरे को, ये जड़ी बूटी ढूंढ के। ये बहुत ये बेरावाद जंगल में ही मिलती है जड़ी बूटी। जंगल ये दवाई है राजू भाई ने ढूंढी है। चल चल के जंगल में थक गया हूँ। आजू बाजू सब जंगल, इधर पानी भी नहीं है, नदी भी सूख गई है। सबके पाप बढ़ गए इसके लिए सूख गए लिए हैं। अभी मेरे को पानी पीने का अभी प्यास लगी है। बोतल निकाल के देता हूँ, बोतल फिल्टर पानी। रोटी ત્યાં પણ આવતી એટલે મારે જય હુવા રે બીજો મતલબ બધું જ બોટલા બધું જ મળે અને વચ્ચે બી નાસ્તો બસ્તો બધું પાછું દેખાડું થઈ ગયેલું। ये हिरंबा जंगल में पाया जाता है डूंगर। यहाँ बहुत खतरनाक जानवर रहते हैं। ये सब बैठे हुए भूखे तरसे हैं। रिटर्न आ गया है। पुष्पा वाला रास्ता है। पुष्पा शूटिंग हुई थी, ये ट्रक थी, उसमें लाल चंदन जा रहा था, कब्जी लेके जा रहा है। कभी पीछे आ जाता है, बंगाल का रहा है। अरे पुष्पा ने वो खड्डे में डाला था क्या नहीं? ये वाला नहर पुष्पा गया था। ये वाले में से नकली लकड़ा लेके पुष्पा ने। अभी लाल चंदन नहीं रहे, अभी काला चंदन ज्यादा दिख रहा है। हिरंबा जंगल में शूटिंग बनाई हुई थी पुष्पा 2 की। ये हूँ पेलू हूँ क्या है लाइरोलू बैरावा लगा टे लाबू नकली लाबू ये रुच छला। देखो ऐसा लाबू आता है घर में उगा है नकली तमे। पुष्पा भाव इधर सोता है। पुष्पा भाव की कोठी जो के नहीं वे सूर्या पुष्पा भाव की कोठी देख। ये पुष्पा भाव की कोठी। चलो आराम पटी गयो મજૂર કે નહીં जायला पाछा परिक्रमा आराम કરી લીધો 15 મિનિટ નો। इधर पावागढ़ परिक्रमा का रास्ता इधर जाता है और फिर लीटा इधर है। जयेश भाई इधर जा रहा है इसलिए हम इधर जा रहा है। जयेश भाई को देख लो। जयेश भाई आ बड़ा ढोरण लीधा अटवाई जेला से हमें उत्साही में पूछवा वगर आगर नाना करे कोने पूछीने आगर ना भाई मैं कंप्लीट रस्ते गेलो अड्डेनी वळीने આવ્યો આ તમારી જાન બચાવવા માટે આવ્યો બાકી જાન તો નહીં બચાવ। તે ભૂલા પડ્યા તે પણ ભૂલો પડ્યો પ્રેમમાં જંગલ માંથી ડાયરેક્ટ જાય દેશીમાં। આ ભૂલા પડેલા લોકો છે જંગલ માંથી ડાયરેક્ટ જાય દેશીમાં। ભૂલા પડી ગયેલા મળી ગયા પાછો રસ્તો પકડાઈ ગયેલો અમારા પાવાગઢ પરિક્રમા માર્ગ ભીખાપુર ગામ। લીંબુ શરબત એટલું મસ્ત હતું તો વાત જ ના પૂછો।
આપણી પાસે કઈ લાઈવ નહીં મળે. ટીબી ગામ અવાજ एक हमारा भाई अंजर हो गया है, उसमें उसको पैर में लगा है, उसको भी मसाज करवाने के लिए ले जाना पड़ेगा. ये रहा वो बनता पार्लर मसाज में जाएगा, थोड़ी बॉडी मसाज करवाएगा, तभी बढ़िया सा नहा धो के लेगा, ये वाला तब जाएगा. हिडम्बा जंगल से बाहर ही निकलने वाले हैं। अभी यहाँ से अपने 5 किलोमीटर चल रहा है और बेमने बहरो जड़ी बूटी भी है, फुक्का जड़ी बूटी है। ये कौन सी जड़ी बूटी है बे? ए 2 करोड़ 40 लाख की कुछ चीज है हमको मिली है जंगल में. इधर हमारी विकेट बढ़ चुकी है. ए विकेट बढ़ाओ. जांगिया वाला का है लगन तेजी लायला હવે એને હોય છે લકુવાળો બોયલો સિંગલ મેન ઓફ ઇન્ડિયા કારે મને એવોર્ડ મળે એટલું મસ્ત લાગે છે. ये लोग बागे तैयार हो गए જેમનું છે તેને હાવ લાગે રૂમ પ્રો અમારી हम वाटर चुच्चे बदले ना या हम सुबह सुबह जाके अभी जंगल में जाते हैं पावागढ़ चढ़वा पावागढ़ चढ़ने के लिए. एकदम खटोला वाला है. जय माता जी. अरे आयरा उडल खटला में बे ने आवे आयरा गाड़ी जाए से मां देखाऊं मारा हरी मां क्या हो रहा है के पावागढ़ ए ला बोले बात कर आ साधु શંકર શંકર એવું ગીત મેં ચાલે. કાલે અમે બાદ ફરતા રહો તઈ આખું ગોલ चुकू देखा ना, चुकू देखा ऐसा करना पड़ता है. भवानी माँ